जगदीश त्रिवेदी के बिल्कुल नए वीडियोस के लिए सर्च करें जगदीश त्रिवेदी ऑफिशियल यूट्यूब चैनल। सर्च करें, लाइक करें, फॉरवर्ड करें और हाँ, सब्सक्राइब करना ना भूलें। जगदीश त्रिवेदी ऑफिशियल चैनल। ફની ફ્રાઈડે આજના હાસ્ય નિબંધનું શીર્ષક છે તરણેતરનો મેળો। એ હાલો માનવીઓ તરણેતરના મેળે જો, તરણેતરિયો મેળો જોયાની જુગતી। આજ નાના વણિયા જઈ તરણેતર કરશું જો, તરણેતરિયો મેળો જોયાની જુગતી। હાલો માનવીઓ તરણેતરના મેળે જો, અરે તરણેતરિયો મેળો જોયાની જુગતી। ભગવાન શ્રી કૃષ્ણના પટરાણી સત્યભામાનું મોસાળ અને પાંચાળી એટલે કે દ્રૌપદીનું પિયર એટલે પાંચાળ। ખડ પાણીને ખાખરા જ્યાં પથ્થર નો નહીં પાર, નર પટાદર નીપજે ઈ દેવભૂમિ પાંચાળ। ત્રિનેત્રેશ્વરનું અપભ્રંશ થઈ અને તરણેતર થયું। આ એ જ પવિત્ર જગ્યા છે, પૌરાણિક જગ્યા છે જ્યાં દ્રૌપદીનો સ્વયંવર થયો હતો। ત્યાં દર વર્ષે ભાદરવા સુદ ત્રીજ, ચોથ અને પાંચમ એમ સળંગ 72 કલાકનો વિશ્વ પ્રસિદ્ધ તરણેતરનો મેળો ભરાય છે। જેમ હેડમાસ્ટરનો મૂડ જોઈને શિક્ષક માગણી કરે એમ અંબાલાલનો મૂડ જોઈને મોંઘી ભાભીએ તરણેતરના મેળામાં જવાની માગણી કરી। અર્ધાંગનાના અણધાર્યા આક્રમણથી અકળાયેલા અંબાલાલે કિંગ સાઈઝનું વડચકું ભરીને કીધું, શું ડાયટુસ મેળામાં? હજુ હાતમ આઠમના મેળાની કળ વળી નથી, ત્યાં વળી તરણેતરનો મેળો? એટલે મોંઘી ભાભીએ નારી સહજ છણકો કરીને કીધું કે તરણેતરના મેળામાં અને સાતમ આઠમના મેળામાં હાથી ઘોડાનો તફાવત છે। એટલે અંબાલાલે કીધું કે મેળા બધા સરખા જ હોય, તું મને ગધેડો સમજી અને હાથી અને ઘોડાના દાખલા દઈશ નહીં। બધા મેળામાં ચકરડી ચકડોળ હોય, મોતના કુવા હોય, જાદુના ખેલ હોય, ખાણીપીણીના સ્ટોલ હોય, રમકડાની દુકાનો હોય, ગીરદી, ગોકીરો અને ગંદકી હોય। આ સાંભળીને મોંઘી ભાભીએ દલીલ કરી કે તરણેતરનો મેળો બીજા બધા મેળા કરતા જુદો છે। પાંચમના દિવસે કુંડમાં ગંગાજી પ્રગટ થાય છે અને એમાં નહાવાનું ધાર્મિક મહાત્મય છે। એટલે અંબાલાલે તરત જ કીધું કે મેં તો લગ્ન કર્યા છે ને ત્યારથી જ સુખના નામનું નાઈ નાખ્યું છે। છતાં જો તારે કુંડમાં નાહવું હોય તો દર વર્ષે તરણેતર જવાની મારી તૈયારી છે, કારણ કે દર વર્ષે 2-3 વ્યક્તિના એ કુંડમાં ડૂબી જવાથી અપમૃત્યુ થાય છે। એમાં જો તારો નંબર લાગી જાય તો મારે ટાઢા પાણીએ ખસ જાય। આ સાંભળીને મોંઘી ભાભીએ છણકો કર્યો કે હું શું કામ મરું, મરે મારા દુશ્મન। તે આ સાંભળીને મોંઘી ભાભીના સાસુ માળા ફેરવતા ફેરવતા બોલ્યા કે હમણાં હું કાંઈ મરવાની નથી। આ રીતે 2 દિવસ ઘરમાં ઝઘડો ચાલ્યો અને સંસદમાં ઝઘડા પછી જેમ નિર્ણય લેવાય એમ અંબાલાલના ઘરમાં તરણેતરના મેળે જવાનો નિર્ણય નક્કી થયો। અંબાલાલે પોતાની સાથે ભોગીલાલને પણ તૈયાર કર્યો। ભોગીલાલ એસટી બસમાં કંડક્ટર, એટલે ભોગીલાલ જો સાથે હોય ને તો બસનું ભાડું બચી જાય। અને સામે ભોગીલાલે શરત એવી મૂકી કે બસમાં તમને મફત લાવવા લઈ જવાની જવાબદારી મારી, પણ પછી મેળાનો બધો ખર્ચ તારે ચૂકવવો પડશે। આમ બંને મિત્રોની મિત્રતા એકબીજાના સ્વાર્થ ઉપર ટકી ગઈ। ગુજરાતના ઘણા શહેરોમાંથી તરણેતરના મેળા માટે એસટીની ખાસ બસો ઉપડે છે। ભોગીલાલ એસટી કર્મચારી હોવાના હકથી એણે પોતાના અને અંબાલાલના છોકરાઓનો બારીમાંથી ઘા કરીને જગ્યા રોકી લીધી। ત્યારબાદ મોંઘી ભાભી
એમણે પોતાના ભારે શરીરનો સદુપયોગ કર્યો. 2-4 મેળા ગમન કરનાર મુસાફરોને કોણી પ્રહાર કર્યો અને બળ વડે બારણેથી ચડ્યા. 12માં પાછળ 13મું હોય એમ મોંઘી પાછળ ઓશિયાળો અંબાલાલ ચડ્યો. અને ભોગીલાલની વહુ તો કંડક્ટરની પત્ની, એટલે ઈ બસમાં બધાથી છેલ્લે ચડી અને કંડક્ટરની સીટ ઉપર વટથી બેઠી. ભોગીલાલ અને ઓન ડ્યુટી કંડક્ટર એ બંને છેક તરણેતર સુધી ઊભા રહેવાની ગણતરીથી એસટીના અધિકારીઓની નિંદા કરતા રહ્યા. શીતળા નીકળેલા દર્દીના ગાલ ઉપર જેવા ખાડા પડી જાય એવા ખરબચડા રોડ ઉપર ગજા ઉપરાંત મુસાફરો લઈને દોડતી બસ થાનગઢ અને તરણેતરની વચ્ચે પહોંચી. ત્યાં પંચર પડ્યું. વ્હીલમાંથી હવા નીકળી ગઈ. પર્યુષણમાં પરિવાર સાથે નીકળેલા એક જૈન સદગૃહસ્થે આશાભર્યા અવાજે કંડક્ટરને પૂછ્યું, સ્પેર વ્હીલ તો હશે ને? અને કંડક્ટર એસટીમાં જાણે માનદ સેવા આપતો હોય એવી રીતે બોલ્યો કે એસટી પાસે રનિંગ વ્હીલ માંડ છે, અહીંયા સ્પેર વ્હીલની ક્યાં માંડો તમે? હું ટિકિટ પાછળ લખી દઉં છું, બીજી બસમાં જતા રહો. 2 બસ બદલીને બંને પરિવાર જેવા તરણેતર પહોંચ્યા અને બસમાંથી ઉતર્યા એવી જ અંબાલાલે પોક મૂક્યો. અંબાલાલના બાપા ગુજરી ગયા હોય એમ રોવા બેઠો. એનું કારણ એવું હતું કે ગિરદીમાં કોઈકે અંબાલાલનું ખિસ્સું કાપી નાખ્યું હતું. ગેસના બાટલા માટે જુદા રાખેલા 500 રૂપિયા અંબાલાલે મેળામાં વાપરવા લીધા હતા, જે કોઈ ગઠિયો લઈ ગયો હતો. અને અંબાલાલ ખર્ચ કરશે એવી ગણતરીએ ભોગીલાલે તો રૂપિયો લીધો નહોતો. અને આ બંને મિત્રોની પત્નીઓને આવા સરસ ભરથાર સાથે હોય એટલે પોતે પૈસા લેવાનો પ્રશ્ન નહોતો. મોંઘી ભાભીને તો પોતાના પતિનું ખિસ્સું કપાયાના સમાચાર મળ્યા એટલે માથે વીજળી પડ્યો. એણે તો અંબાલાલની પીઠમાં આમ ધડામ કરતો ધૂંબો માર્યો. અંબાલાલ અલગોઠિયું ખાઈ ગયો. અને ઉપરથી પાછું મોંઘી ભાભીએ કીધું કે 1000 વાર તમારું નાક વાઢ્યું છે કે ચોર ખિસ્સું રાખો, પણ મારું માને તો ને. ત્યાં ભોગીલાલ બોલ્યો કે ચોરના દીકરાને ચોર ખિસ્સું ન હોય. અંબાલાલ રડતા રડતા બોલ્યો કે તમે બધા મારા જેવાને પડ્યા ઉપર પાટું મારશો નહીં. તમે શાંતિ રાખો, નહીતર હું તરણેતરના કુંડમાં પડીને આપઘાત કરીશ. અંતે અડધા કલાકનો ખરખરો કરી અને બંને કુટુંબ એવા નિર્ણય ઉપર આવ્યા કે નસીબ જોગે કોઈ ઓળખીતું મળી જાય તો એની પાસેથી ઉછીના રૂપિયા લેવા, અને સામેવાળો ખરેખર ઓળખીતો નહીં હોય તો જ આપણને ઉછીના રૂપિયા આપશે. કારણ કે હમણાં અંબાલાલના દીકરાનું સગપણ કર્યું ને, તો મેં અંબાલાલને પૂછ્યું, મેં કીધું સામેવાળા કેવા છે? અંબાલાલ કે આપણા જેવા જ છે. એટલે મેં તરત જ પૂછ્યું કે આપણા જેવા જ છે તોય કર્યું? એટલે સામેવાળા જો ખરેખર ઓળખીતા ન હોય તો જ આ લોકોને ઉછીના રૂપિયા આપે, અને જો કોઈ ન મળે તો ખર્ચ કર્યા વગર થાય એવો ટાઢો મેળો કરવો. મફતમાં થાય ને એને ટાઢો મેળો કહેવાય. આવી ગણતરીએ બધાએ સૌ પ્રથમ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિર પહોંચ્યા. મંદિરના પટાંગણમાં ભક્તજનોની ભારે ભીડ હતી. જય મહેશ જટા જોટ કંઠ સોહે કાલકૂટ જન્મ મરણ જાય છૂટ નામ લેત જાકે તીન નયન ચંદ્ર બાલ કંઠ में मुंडन की माल शोभे तन मृग छाल कटी नाग बाके गौरी बसत सदा संग भस्म लसत अंग अंग शीश गंग के तरंग वहान ब्रुष बाके कर त्रिशूल अरुण कुठार ब्रह्मानंद निर्विकार जाकी महिमा अपार कहत वेद थाके जाकी महिमा अपार कहत वेद थाके. મંદિર ઉપર ફરકતી 52 ગજની લાંબી ધજાને સૌએ આંખે અડાડી અને પાવન થતા હોય એવો પવિત્ર અનુભવ કર્યો. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરના ડાબા હાથે આવેલા ગાયના ગળામાંથી નીકળી અને સૌ કોઈ ભક્તજનો પોતાના પાપ બાળાનો અનુભવ કરતા હતા.
કોઈ કુંડમાં ડૂબકી દઈને ગંગામાં નાયાના ભાવ સાથે ગદગદ થતા હતા. અને આ ચોગાનમાં પાછા દર્શનાર્થીઓને ચાંદલા કરી અને પરચુરણ ઉઘરાવતા પવિત્ર આત્માઓ પણ ઘણા હતા. એમાં પાછો એક નાયા ધોયા વગરનો પાટલું પહેરેલો ચાંદલા કર, ઈ પાછો અંબાલાલને ચાંદલો કરવા આવ્યો. એટલે અંબાલાલે ચોખ્ખું કીધું, જો ભાઈ, મારું ખીસું કપાઈ ગયું છે, મારી પાસે ફૂટી કોડી બચી નથી, છતાં જો તારે મને ચાંદલો કરવો હોય તો મારી કોઈ ના નથી. એટલે પાટલું ધારી ચાંદલા કરતો ચાંદલો કર્યા વગર જ જતો રહ્યો, કારણ કે એને એમ થયું કે આ ફાટલી નોટ આવી ગઈ. બધાએ ભારે હૃદયે મહાદેવના દર્શન કર્યા. બહેનોના આરે મોંઘી ભાભી તળાવમાં ભેંસ નાય એમ 1 કલાક સુધી નાયા. અંબાલાલે તો 500 રૂપિયામાં જ નાઈ નાખ્યું હતું, એટલે હવે નાવાની જરૂર નહોતી. ભોગીલાલને નાવું નહોતું, એટલે એણે પુરુષોનો આરો હતો ત્યાં જઈને ખાલી હાથ પગ ધોયા અને ખાખી વર્દી ઉપર છાંટા નાખ્યા. આ વર્દી ઉપર એણે શું કામ છાંટા નાખ્યા એ ભગવાનને ખબર. બાળકોને તો આવી કોઈ વિધિમાં રસ હતો નહીં. જોકે બાળકો પાપ કરતા જ નથી, એટલે એમને પાપ બાળવાની આવશ્યકતા ઊભી થતી જ નથી. બાળકોને તો મોતનો કૂવો બતાવો, ફજેતમાં ફેરવો, ફુગા ફોડો, જાદુના ખેલ દેખાડો, રમકડા લઈ દો, એને કંઈક ખવડાવો પીવડાવો તો એમને મેળાની મજા આવે. પણ કમનસીબે આ સંઘ બાળકોને મજા આવે એવું એક પણ આનંદવર્ધક કામ કરી શકે એવી સ્થિતિમાં નહોતો. બધાએ રાવટીમાં ભજન સાંભળ્યા, જે સાવ નિઃશુલ્ક હોય છે. એક જગ્યાએ સદાવ્રત ચાલતું હતું, અન્ન ક્ષેત્ર. ત્યાં કંઈ જ લખાવ્યા વગર પેટ પૂજા કરી. મેળાના અને ગુજરાત ટુરિઝમના સ્ટેજ ઉપર મફતમાં લોક નૃત્ય જોયા. થાકી જવાય ત્યાં સુધી મેળાની ભીડમાં ફર્યા. સૌના સદનસીબે ભોગીલાલના ખિસ્સામાં વળી 20 રૂપિયા હતા. તેમાંથી બાળકોને 10 રૂપિયાના ગેસના ફુગા લઈ દીધા અને 10 રૂપિયાની મગફળી છેકાવી અને છાપાની પસ્તીમાં લઈને ખાધી. ખૂબ થાક્યા પછી રાત્રે 12 વાગે જે બસમાં ચડવા જતા હતા એ જ બસમાંથી અંબાલાલનો હાવ નજીકનો પરિવાર ઉતર્યો. બોલો, જેની પાસેથી 200-500 રૂપિયા ઉછીના લઈ શકાય એવો એક જાણીતો પરિવાર ઉતર્યો. પણ ક્યારે? કે આ બધા રાત્રે 12 વાગે થાકીને બસમાં ચડતા હતા ત્યારે. અને બધા એટલા બધા થાકેલા હતા કે હવે રૂપિયા મળે તો પણ મેળામાં પાછા ફરવાની હિંમત નહોતી. એટલે સામે મળેલા પરિવારને નમસ્તે કહી અને બધા ઓશિયાળા મોઢે બસમાં ચડી ગયા. થેન્ક યુ વેરી મચ.